વોશિંગ મશીન ચાલુ કરીશું અને મારે નન્ના બેનને આવડતું નથી કે પપ્પા મને શીખવાનું. તો હેલો ગાઈસ, કેમ છો? મજામાં? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય બાબારી. તો ગાઈસ, આજે તો રજા છે, બરાબર. આજે આપણા મુસલમાન ભાઈઓનો તહેવાર છે, એમનો ઈદ મિલાદ, બરાબર. એટલે અમારે કંપનીમાં બધા રજા છે, તો આપણે આજે રજા એટલે આ લેટ ઉઠ્યા છે, બરાબર. તો બધાને હર હર મહાદેવ. 3 મહિનો ચાલે છે. તો આપણે તો આજે નાસ્તો કરવા બેસી ગયા છીએ. આજ ઘરે છીએ એટલે લગભગ 9, 9:30 ઉઠ્યા છીએ, બરાબર. અમારા કાનાને એ લોકોને રજા જો શું કરે છે, વિડીયો જોવાનું ચાલુ છે. ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તામાં તમને બતાવી દઉં શું છે. જો ચા નાસ્તામાં મસ્ત મજાના ખાખરા છે અને અમારી અલગ જ ચા છે, ગોળવાળી ચા. ગોળ, આદુ મસ્ત મજાની દૂધ નાખીને ચા બનાવી છે, બરોબર. અને અમારા નાના બેન બે જોડે પપ્પા મારે બી ચા. તો બેનો કલર એવો આ ચાનો કલર અલગ પડે છે ને. તો ભાઈ એક ચા પીએ. બધા વિચાર કરે કે કપમાં નહીં પીવા, અમે વાટકીમાં જ પીએ. વાટકીમાં અમારા બધા ટોટલી વાટકીમાં જ પીએ છે. વાટકીમાં પીવાની મજા જ આવે. થોડો ચા પીવો અને નાસ્તો વાસ્તો કરી લઈએ. વાહ ભાઈ વાહ, મોજ મોજ. ચલો ચા નાસ્તો કરવા માટે અને વિડીયો અમારા જોતા રહેજો. વોશિંગ મશીન ચાલુ કરીશું અને મારે નન્ના બેનને આવડતું નથી કે પપ્પા મને શીખવાનું. જો અહીંયાથી દબાવવાનું 5 મિનિટનું. હવે ભાઈ એટલે થાય છે તો નથી આ વોશ એરિયા. હા, એ કરે ડ્રાઈવ પર લાવી દો ને એટલે પાણી નીકળી જાય બધું. બંધ થઈ ગયું. મશીન પણ બંધ થઈ જાય. કેપેસિટી જો 8 kgની જ છે. હવે ખ્યાલ આવ્યો? આવી ગયો. હા, ચાલુ જ છે. તો ઓટોમેટિક. આ કપડા સુખાવા માટેનું. કપડા કોરા કરવા ને પીન વાન છે. કપડા કોરા કરવા ને તો આમાં નાખી દેવાનું, ચાલુ કરી દેવાનું. એ તો ઓટોમેટિક થાય. બધી સિસ્ટમ જો એકદમ એવું ઓટોમેટિક વસ્તુ ખબર પડી. ઓટોમેટિક સિસ્ટમ છે આ. બધું ઓપરેટિંગ સિસ્ટમ છે બધું. હવે ખ્યાલ આવી ગયો? ઓકે. અહીંયા બંધ કરીને ઉપરથી બંધ કરી દેવાનું. એ તો એનું મતે થઈ જાય. ટાઈમર ને અહીંયા 0 પર આવી જાય. આ 0 ને 0 પર આવી જાય. ને પછી તો અહીંયા આવી જાય. આમ ફરશે એટલે તરત જ આવી જાય. ચાલ આવી ગયો, બરોબર. આવડી ગયું ને? ઓકે. એને આવડી ગયું દાણા, બરોબર. એ અમારે જોતા રહેજો. તો ગાઈસ, વાગી ગયો છે 1 અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. મમ્મી બનાવે છે રોટલી. બનાવે છે પાછું બહાર જઈ મમ્મી પપ્પાને જમવાનું આવે છે. તો જમવાનું રેડી થઈ ગયું. બીજા શું છે જમવાનું? મસ્ત ગવાર બટાકાની સબ્જી છે. તો જોરદાર ગવાર બટાકા બનાવ્યા મમ્મી. મસ્ત ગવાર બટાકા બનાવ્યા. અને મારો એક વિડીયો શું નાખ્યું? લસણ જીરું નાખીને બનાવે છે.
મજા આવી જાય છે. મસ્ત ગરમા ગરમ રોટલી બને છે. અને બીજું કે મારે એક વિડીયો શૂટ કરવાનો છે. હવે ફૂડી ગુજ્જુ કાનો જે ચેનલ છે એના માટે તેની તૈયારી કરવી છે. મન થઈ ગયું છે બરાબર. એટલે જમી બમી પછી વિડીયો શૂટ કરી દઈએ બરાબર. તેની તૈયારી કરી દઈએ બરાબર. તો ચલો તાર રેડી થઈ જાઓ અને જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 7 વાગી ગયા ને. તો રજા હતી એટલે યારું બપોરે ઊંઘી ગયા હતા એટલે બહુ મોડા ઉઠ્યા. 6 વાગે ઉઠ્યા નાયા ધોયા પાછા રેડી થઈ જાય. નાસ્તો કરવાની ઈચ્છા થઈ ગઈ. મસ્ત મજાના અડદના પાપડ શેકી રાખ્યા છે. વાહ મસ્ત મજાના. તો ચલો તો નાસ્તો કરીએ બરોબર. હમણાં જમવાનું તો બહુ 9 વાગશે. અત્યારે મેં થોડો નાસ્તો કરી લઈએ. આજે રજા હતી એટલે સુઈ ગયા એટલે પછી મેં કે 3 વાર નાસ્તો કરી લઈએ. ચલો કરવો છે તમારે નાસ્તો? હા નાસ્તો કરવો છે? મેં નાસ્તો કરવો છે તો ચલો ગાઈસ તમે નાસ્તો કરી લઈએ અને અમારો વિડીયો જોતા રહેજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. ઓકે બાય.